યુપીએસસીના વિદ્યાર્થીઓને મોટેભાગે આનંદશંકર ધ્રુવ વિવેચક તરીકે છે. જે લોકોને જે વિવેચક ભણવાના હોય એ લોકો હંમેશા મૂંઝાતા હોય છે. અમારા એમએના વિદ્યાર્થીઓ પણ સૌથી વધારે વિવેચનના પેપરમાં જ એટીકેટી લાવતા હોય છે. તો એના બે કારણો છે. એક તો આપણે ગુજરાતી વિવેચન આખું ભણતા નથી એટલા માટે પણ તકલીફ થાય. નર્મદની વિવેચનાને નવલરામ કેવી રીતે પરિષ્કૃત કરે, રમણભાઈ નીલકંઠની વિવેચનાને આનંદશંકર ધ્રુવ કઈ રીતે પરિષ્કૃત કરે, આ જો ક્રમમાં ભણ્યા હોય તો તકલીફ ઓછી થાય. બીજું એક કે દરેક વિવેચક જ્યારે ભણો ત્યારે 3 કે 4 વસ્તુ જો યાદ રાખો ને તોય તમારા માર્ક સાવ તો ના જ કપાય. તમે નાપાસ તો ન જ થાવ. જે ગુજરાતી વિવેચનના પેપરમાં છોકરાઓ નાપાસ થાય છે, છોકરાઓ એટલે છોકરા છોકરીઓ બધા જ, જે તે વિવેચક એટલે દાખલા તરીકે આપણે ઉમાશંકર લઈએ, દાખલા તરીકે આપણે સુરેશ જોશી લઈએ. એણે કાવ્ય વિશે શું કહ્યું? જીવનવાદી છે કે નીતિવાદી છે? આકાર માટે શું કહ્યું? કાવ્ય સર્જન માટે શું કહ્યું? ઉમાશંકરમાં ખાસ તો. વાર્તા નવલકથા માટે શું કહ્યું? તો સુરેશ જોશી. આ રીતે જો યાદ રાખો, કલા, નીતિ, જીવન, આકાર, એના વિશેના જે તે વિવેચકના મહત્ત્વના વિચારો, તો હું નથી માનતી કે તમને યાદ ન રહે. નોટની અંદર અલગથી યાદ રાખવાનું. રમણભાઈ નીલકંઠે એના વિવેચનમાં શું કહેલું? એમણે અંતક્ષોભની વાત કરી વર્ડ્સવર્થના આધારે. ચિત્તની અંદર જે લાગણી પેદા થાય છે, જે ઉર્મી પેદા થાય છે, એને એ અંતક્ષોભ કહે છે. અને એટલે એ કહે છે કે અંતક્ષોભ પેદા થાય પછી તરત કવિતા રચાવી જરૂરી નથી. અને પરિણામ સ્વરૂપ નર્મદ દલપતની જે શીઘ્ર કવિતા હતી એનો રમણભાઈ નીલકંઠ વિરોધ કરે છે. એમણે કહ્યું કે જે રીતે ક્રૂર દયા ન હોઈ શકે એ રીતે શીઘ્ર કવિતા પણ ન હોઈ શકે. કારણ કે જે જન્મી છે, ચિત્તક્ષોભ થયો છે, એ જ કવિતા નથી. એટલે સર્જન કર્મની વાત જે પછીથી ઉમાશંકર કરશે એનો પાયો તો અહીંયા છે. આ લાગણી જન્મી એના પછી નિરાતે કવિ એના વિશે વિચાર કરી અને આપણે જેને ક્રાફ્ટ કહીએ છીએ, કવિ કર્મ કહીએ છીએ, સર્જક કર્મ, ભાષા કર્મ, જે શબ્દ વાપરો તે એ કવિતા પછીથી તમારી પાસે કૃતિ રૂપે આવશે. અત્યારે તો જે જન્મી છે એ માત્ર લાગણી છે, અંતક્ષોભ છે, ચિત્તક્ષોભ છે. હવે આ વાતને આનંદશંકર ધ્રુવ, જેને આપણે સમન્વયવાદી વિવેચક કહીએ છીએ, અંતિમવાદી એકે બાજુ નહીં, એ શું કહે છે એની વાત. થોડુંક લાંબુ થશે, શક્ય એટલા વિચારો કહેવાની કોશિશ કરીશ. રમણભાઈ નીલકંઠના આત્યંતિક ઉર્મિવાદનો સબળ પ્રતિકાર કરી કાવ્યમાં બુદ્ધિ તત્વની પ્રતિષ્ઠા કરી આનંદશંકર ધ્રુવે. માત્ર ઉર્મિથી જ કાવ્ય રચાય એ વાતનો એમણે વિરોધ કર્યો. તો રમણભાઈ નીલકંઠના આત્યંતિક ઉર્મિવાદનો સબળ પ્રતિકાર કરી કાવ્યમાં બુદ્ધિ તત્વની પ્રતિષ્ઠા કરનાર વિવેચક એટલે આનંદશંકર ધ્રુવ. કાવ્યમાં હૃદયની આવશ્યકતા આનંદશંકર પહેલી અને સર્વ સ્વીકૃત માનીને ચાલે છે. પરંતુ મહાકાવ્ય અને નાટકમાં જે અલૌકિક બુદ્ધિનું પ્રદર્શન થાય છે અને છંદો વિધાન, કાવ્યની રચના કળા વગેરેમાં જે સૂક્ષ્મ બુદ્ધિ વ્યાપાર પ્રવર્તે છે તેનું મહત્ત્વ આનંદશંકર જરાય ઓછું આંકવા તૈયાર નથી. પણ આ શુષ્ક કે કેવળ તાર્કિક બુદ્ધિ વ્યાપાર નથી. એટલા માટે આનંદશંકર એને ઇન્ટેલેક્ટ બુદ્ધિને બદલે ઇમેજિનેશન, કલ્પના એવું નામ આપવા આનંદશંકર ધ્રુવ તૈયાર થયા છે.
તેઓ માને છે કે કવિતાના સર્જનો એ હવે અવતરણમાં આ આનંદ શંકરનું વાક્ય છે, એ હૃદયના ઉભરા નથી પણ કલ્પના શક્તિના ચિત્રો છે. ફરી એકવાર, તેઓ માને છે કે કવિતાના સર્જનો એ હૃદયના ઉભરા નથી પણ કલ્પના શક્તિના ચિત્રો છે. એ ચિત્તક્ષોભથી એના સ્વરૂપનો પૂરેપૂરો ખુલાસો થતો નથી. ટૂંકમાં સમગ્ર કાવ્ય રૂપ એ કેવળ ચિત્તક્ષોભનું પરિણામ નથી. એ માટે બીજા વ્યાપારો સ્વીકારવા આવશ્યક છે અને એ વ્યાપારો જ કવિત્વના વ્યાપારો છે એમ માનવું જોઈએ. આથી જ આનંદ શંકર કવિતાને આત્માની કલા તરીકે ઓળખાવે છે. હવે તમને કોઈ ટૂંકો પ્રશ્ન પૂછે કે કવિતાને આત્માની કલા કોણે કહ્યું છે, તો આનંદ શંકર કવિતાને આત્માની કલા તરીકે ઓળખાવે છે અને કવિતામાં આત્માના સર્વધર્મો એટલે કે લક્ષણો કયા? બુદ્ધિ, ઇન્ટેલેક્ટ, હૃદય, ઇમોશનલ, કૃતિ, મોરલ અને ધાર્મિકતા, સ્પિરિચ્યુઅલ એ પ્રવર્તતા હોવાનું એ પ્રતિપાદન કરે છે. કવિતાને આનંદ શંકર વિશાળ દૃષ્ટિએ જુએ છે, પણ એ વિશાળતા જ આનંદ શંકર ધ્રુવની વિવેચનાની લાક્ષણિકતા છે. કવિતાનો વ્યાપાર કાવ્ય ઉદ્ભવની ક્ષણે કે પછી કેવળ ઉર્મિનો વ્યાપાર રહેતો નથી. એમાં સંવેદન, પ્રત્યક્ષબોધ, કલ્પના, વિચાર વગેરે ઘણા બધા તત્વો મિશ્રિત હોય છે. વળી કાવ્યમાં પ્રવર્તતી ઉર્મિ એ લૌકિક કેવળ અંગત ઉર્મિ નથી. એમ હોત તો આનંદ શંકર સૂચવે છે તેમ સ્મશાનમાં થતા ઉદ્ગારોને પણ આપણે કાવ્ય કહેવા પડત. રમણભાઈ આ પરિસ્થિતિથી સાવ અજ્ઞાન નહોતા, પણ તેઓ કાવ્યની ઉર્મિને લૌકિક ઉર્મિથી જુદી પાડી શક્યા નથી. એનો કંઈક પ્રયત્ન આનંદ શંકર ધ્રુવમાં દેખાય છે. કાવ્યમાં લૌકિક લાગણીનું રૂપાંતર થાય છે એ આનંદ શંકર પકડી શક્યા છે અને એને શબ્દબદ્ધ કરે છે ઉમાશંકર જોશી એના 3 ડગલામાં કવિની સાધનાના. આનંદ શંકર ચિત્તક્ષોભને બદલે કાવ્યનું નિર્માણ કરનાર પ્રતિભા પર વધારે ભાર મૂકે છે. પ્રતિભા પરનો ભાર એમને કાવ્યમાં કેવળ ઉર્મિમયતા જોવાથી આગળ દાર્શનિકતા જોવા સુધી લઈ જાય છે. રમણભાઈએ કવિતામાંના ઉર્મિ તત્વનો મહિમા કરી તત્વજ્ઞાન વગેરેથી કવિતાની ભિન્નતા દર્શાવવામાં પોતાના પ્રયત્નોની સાર્થકતા માની હતી. આનંદ શંકર વગેરે કવિની દર્શન શક્તિનો મહિમા કરી કવિતાને તત્વજ્ઞાનની જોડે મૂકવાનું વલણ દર્શાવે છે. આનંદ શંકર ઉજળા અક્ષરનો અલૌકિક ભાવના જગતનું દર્શન કરાવનારને જ સાક્ષર કહે છે. આનંદ શંકર કવિ પ્રતિભાને અનિયંત્રિત સત્તા આપે છે અને કાવ્ય સૃષ્ટિની સત્યતાને પ્રાકૃતિક યથાતથ્યથી જુદી જ કોટીમાં મૂકે છે. કાવ્યનું સત્ય અને વ્યવહારનું સત્ય જુદું છે એ વાત ક્યાંક અહીંયા છે. ફરી એકવાર કહું છું, આનંદ શંકર કવિ પ્રતિભાને અનિયંત્રિત સત્તા આપે છે અને કાવ્ય સૃષ્ટિની સત્યતાને પ્રાકૃતિક યથાતથ્યથી જુદી જ કોટીમાં મૂકે છે. કવિ સૃષ્ટિની આ વિલક્ષણતાનું આનંદ શંકર જે કવિ સૃષ્ટિની આ વિલક્ષણતાનું વાત કરે છે એ મજા પડે એવી છે. તેઓ સમજાવે છે કે કવિનું જગત પ્લેટો કહે છે તેમ આ પ્રતિબિંબ રૂપ આભાસમય જગતના અનુકરણ રૂપ નથી, પણ જગત જેના પ્રતિબિંબ રૂપ છે એ મૂળ બિંબનું બનેલું છે. એટલે કવિતા કવિના દિવ્ય ચક્ષુને પ્રતીત થતા ભાવનાના ખરા ભાસને વ્યક્ત કરે છે.
પોતાના આ મતને આનંદ શંકર દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. એને ખબર છે કે એવા વિદ્યાર્થીઓ હોવાના કે જે મારી આ વાતને નહીં સમજી શકે. એ સમજાવતા કહે છે, સૌંદર્ય શું એ જાણવું અને ઉર્વશી એ કલ્પના માત્ર છે એમ કહેવું, પ્રેમ શું એ સમજવું અને રામ સીતાનું અસ્તિત્વ નકારવું, હૃદયમાં પાપાત્મક ભાવો અનુભવવા અને દુષ્ટ અસુર નરક વગેરે નથી એમ માનવું, અંતરાત્મામાં દિવ્ય પ્રેમ અને શાંતિ સ્વીકારવા અને વૈકુંઠ કે કૈલાસધામ કશું નથી એમ કહેવું એ સાવ અશક્ય છે. માટે મર્ત્યલોકથી પર એક અમર્ત્ય જગત છે જેની મર્ત્યલોક છાયા છે અને એની છાયા હોવાથી જ આપણને કંઈક પણ આનંદ આપી શકે છે. આ પર જે સામે નથી, આ પર એમણે હિન્દીમાં લખ્યું છે. આ પર અમૃત જગત એ કવિ પ્રતિભાનો વિષય છે અને જે કવિતામાં આ અમૃત જગતનું ભાન કરાવવાની શક્તિ નથી તે કવિતા નથી. કાવ્યને આનંદ શંકર સાંકેતિક વાસ્તવિકતામાં બાંધી દેવા નથી માંગતા. તેઓ કહે છે અવતરણમાં, આપણા વન દેવતાઓને તરુઓની શાખામાંથી શકુંતલાને વસ્ત્રો અને આભરણ એટલે પણ વસ્ત્ર જ, આભરણ આપતા જોઈશું અને ફિરસ્તાઓ સૂર્યના કિરણો પર બેસી પૃથ્વી પર ઉતરશે. તે એક સાંકેતિક વાસ્તવિકતા તરીકે શ્રદ્ધાથી માનીશું કે સહી લઈશું નહીં, પણ સૌંદર્યની વાસ્તવિકતા તરીકે દિવ્ય નેત્રથી નિહાળીશું. કવિએ એક સૌંદર્ય સર્જ્યું છે. શકુંતલાને પ્રકૃતિ વસ્ત્રો આપે છે, એ સૌંદર્ય કવિએ સર્જ્યું છે. આનંદ શંકર કહે છે, ઇટ ઇઝ ધ ફિક્શન હિયર that is the standard of naturalness. એ પ્રોફેસર સંતિયાનનું વાક્ય ટાંકી વાસ્તવિક જગત અને કલાકૃતિના સંબંધને ઉલટાવી નાખે અને અનુકરણવાદને છોડી ક્રોચેના ભાવ પ્રાગટ્યવાદ એક્સપ્રેશનિઝમને સ્વીકારી સૌંદર્યનું સત્ય ભાવની સચ્ચાઈમાં રહેલું છે એમ માનવા સુધી આનંદ શંકર લઈ જાય છે. કવિ સૃષ્ટિની સ્વાયત્તતા અને પરમ સત્યમયતા ગુજરાતી વિવેચનામાં પહેલીવાર આનંદ શંકરના હાથે આવી રીતે ગૌરવભરી પ્રતિષ્ઠા પામે છે. આમ તો આ સમયગાળાના બધા વિવેચકો કાવ્યમાં નીતિમત્તા કે આદર્શમયતાની અપેક્ષા રાખે છે, પણ આનંદ શંકરની આદર્શમયતા સૂક્ષ્મ અને વિશાળ સ્વરૂપની છે. સૂક્ષ્મ એ રીતે કે એમણે નીતિને આત્માનો અંશ ગણી એને કાવ્યનું અંતર્ગત અને અનિવાર્ય તત્વ ગણ્યું છે. એકાંતિક રસનો સિદ્ધાંત જ એ સ્વીકારતા નથી. વિશાળ એ રીતે કે મનુષ્યનો જીવનપથ ઉજાળનાર, એની સંસ્કૃતિને ઉન્નત ભાવનાથી પોષનાર કાવ્યોની મહત્તા કરવાથી માંડી સૌંદર્યના અનુભવને અને એ અનુભવમાં જ જીવનને ઉચ્ચ કરવાની જે અદ્ભુત શક્તિ રહેલી છે તેને કાવ્યના ઉપદેશ તરીકે સ્વીકારવા સુધી આનંદ શંકરનો આદર્શવાદ વિસ્તર્યો છે. આનંદ શંકરમાં સૂક્ષ્મતા અને વિશાળતા છે. એની સાથે સાથે સમતા અને સમન્વય ભાવના છે. કાવ્યમાં આનંદ અને બોધનો પ્રશ્ન હોય, ક્લાસિકલ અને રોમેન્ટિક શૈલીઓની ઉત્કૃષ્ટતાનો પ્રશ્ન હોય, શબ્દ અને અર્થના મહત્ત્વનો પ્રશ્ન હોય કે ફોર્મ એટલે કે આકાર અને મેટર એટલે સામગ્રી એટલે આકાર અને સામગ્રીના દ્વંદ્વનો પ્રશ્ન હોય, આનંદ શંકર બંને પક્ષની ગુણમર્યાદા ઊંડી સમજથી સ્ફુટ કરી સમતોલ દૃષ્ટિબિંદુ રજૂ કરવાના અને કાવ્યની અખંડતાની દૃષ્ટિએ બંનેનો સમન્વય પ્રબોધવાના દરેક પ્રશ્ન અને દરેક કૃતિ પરત્વે આથી જ એમની પાસેથી આપણને યોગ્ય પરિપ્રેક્ષ્ય અને માર્મિક નિરાકરણ કે મૂલ્યાંકન મળી રહે છે.
આ બધું પાછું અર્થસભર મિતભાષિતા અને જીવંત રસજ્ઞતાથી થતું હોય છે. તેથી આનંદ શંકરની વિવેચના આ સમયગાળાના બધા વિવેચકોની વિવેચનાથી જુદી પડી જાય છે અને ગુજરાતી સાહિત્યનું એક અમૂલ્ય ધન બની જાય છે આનંદ શંકરની આ સમન્વયદર્શી વિવેચના. રમણભાઈએ પશ્ચિમના ઉર્મિવાદથી પ્રભાવિત થઈ એ ઢાળામાં ઢળવાનો પ્રયત્ન કર્યો. મણિલાલ દ્વિવેદીએ પશ્ચિમના સાહિત્ય સિદ્ધાંતો અને સાહિત્ય રીતિઓ પ્રત્યે તુચ્છકાર દર્શાવી ભારતીય સાહિત્યશાસ્ત્ર અને સાહિત્ય પરંપરા પ્રત્યે પક્ષપાત બતાવ્યો. આનંદ શંકર ધ્રુવ આ બંને પરંપરાને એકબીજાના પ્રકાશમાં જોઈ એમની ઉપયુક્તતા શોધી અને બંનેનું સત્વ સવિશેષ તો ભારતીય કાવ્યશાસ્ત્રનું પોતાની મૌલિક વિચારણામાં ઝીલે છે. આનંદ શંકરનું વિશાળ વાચન અધ્યયન છે. એ પંડિત છે, છતાં એમનામાં પાંડિત્યનો બોજ આપણને વર્તાતો નથી. આનંદ શંકરની સમીક્ષા પદ્ધતિ અભ્યાસલક્ષી નથી, પણ તેઓ કૃતિના રસ રહસ્યના સીધા સંપર્કમાં આપણને મૂકી દે છે અને એના મર્મ બિંદુઓને સુંદર રીતે પ્રકાશિત કરી આપે છે. થોડું પણ અતિવ સુંદર એ શબ્દો આનંદ શંકરની સાહિત્ય સમીક્ષાને ચોક્કસ લાગુ પાડી શકાય. રમણભાઈથી આનંદ શંકર ધ્રુવ સુધીની આપણી વિવેચના આપણી સાહિત્ય વિચારણાનો પરિપાક કાળ છે. ચિંતન, મંથન, વાદ વિવાદ દ્વારા આપણી સાહિત્ય ભાવનાઓની ચકાસણી કરવાનો અને આપણા મુખ્ય વિચાર વલણોને સ્વચ્છ વિશદ રૂપે સમજવાનો એમાં પ્રયત્ન છે. માનો કે તમે આનંદ શંકર ધ્રુવમાં આટલું લખો તો પણ ચાલે, પણ હું તમને થોડીક અડધા પાના જેટલી આનંદ શંકરે કવિતા વિશે શું કહ્યું, કલ્પના વિશે શું કહ્યું એની વાત પણ કરું છું. બાકી આટલું કાફી છે. આનંદ શંકર ધ્રુવ કાવ્ય વિશે શું કહે છે? આ પરિદૃશ્યમાન જગતમાં અમુક અલૌકિક બિંબોના પ્રતિબિંબો જ આપણને ભાસે છે અને એ પ્રતિબિંબોમાં પ્રત્યક્ષ થતા બિંબોને સંઘરવા, આલેખવા, એ વાચકના આત્મામાં ઉતારવા એ કવિનું કાર્ય છે. એની સૃષ્ટિ આવા બિંબોની જ બનેલી છે. આગળ મેં આગળ પર તમને સમજાયું. આ પર અમૃત જગતનું ભાન કરાવવાની શક્તિ નથી, એ કવિતા નથી. જે કવિતામાં ચૈતન્ય નથી, અર્થાત જે વાચકને અમુક હકીકતની માહિતી માત્ર આપી જાય છે, પણ આત્મામાં ઉતરી જઈ અંતરનું ચલન વલન વા ચૈતન્ય ધન સમત્વ ઉત્પન્ન કરી શકતી નથી, એ પણ કવિતા નથી. હજુ આગળ કહે છે, કવિતા એ આત્માની કળા છે. જેમ ચૈતન્ય ભરી હોવી જોઈએ તેમજ આત્મવત વ્યાપનશીલ હોવી જોઈએ. પિંડમાં અને બ્રહ્માંડમાં, અર્થાત વ્યક્તિમાં અને સમષ્ટિમાં, આત્મા તેમજ બુદ્ધિમાં, હૃદયમાં અને કૃતિમાં, અને એ ત્રણેયથી પર પરમાત્મરૂપમાં અર્થાત ધાર્મિકતામાં વિરાજી રહેલ છે. તેમ કવિતાની ઉત્તમ ભાવના સિદ્ધ કરતી કવિતા પણ મનુષ્યના બુદ્ધિ, હૃદય, કૃતિ અને અંતરાત્મા એટલે કે ધાર્મિકતાની જરૂરિયાતને સંતોષે એવી હોવી જોઈએ. હજુ આગળ કહે છે, કવિતા એ પરમાત્માની પ્રત્યક્ષ મૂર્તિ છે. શબ્દ બ્રહ્મનો એ આવિર્ભાવ આત્મા પર અલૌકિક પ્રકાશ પાડે છે. એની જળહળ જ્યોતિ જળ અને ચૈતન્ય પદાર્થોના ઊંડા અંધકારનો નાશ કરે છે. આ જળ જગતના ઊંડા મર્મો કવિઓએ પ્રથમ જણાવ્યા છે, ત્યાર પછી જ પદાર્થ વિજ્ઞાન શાસ્ત્રીઓને જણાયા છે. તેમજ આંતરગુહામાં સંતાઈ રહેલા અનેક અજ્ઞાત સામર્થ્યો અને શક્તિઓ, સત અસત વૃત્તિઓ અને વાસનાઓ કવિતાના પ્રકાશથી પ્રગટ થાય છે. કવિ વિશે શું કહે છે? કવિ જ્યાં સુધી પોતાના કાવ્યનો વિવેચક ન થાય
અને વિવેચક કવિનું હૃદય અનુભવવા પૂરતો કવિ ન થાય ત્યાં સુધી કાવ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત ન કરે. હવે જો ઉમાશંકર કે છે કે કવિ શું ઈચ્છે છે ભાવકમાં, તો સંવેદન, એટલે અહીંયા કહે છે કે કવિએ વિવેચક થવાનું છે ને વિવેચકે કવિનું હૃદય અનુભવવાનું છે. ત્યાં સુધી કાવ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત ન કરે અને વિવેચન મર્મગ્રાહી ન બને. આપણા કાવ્યો આપણી ભૂમિમાં જ પાકવા જોઈએ અને આપણા વિવેચન પણ સ્વદેશી હોવા જોઈએ. એ દૃષ્ટિબિંદુ સ્વાભાવિક છે. તથાપિ મનુજ આત્મામાં સ્વ અને પરનો અદ્ભુત સમન્વય હોય છે. કોઈ પણ પ્રજા જે પરદેશી સાથે આત્માની આપલે કરવા તૈયાર નથી તે પોતાના આત્માને કદી ખીલવી શકતી નથી. જેમ પરદેશી રસ ચૂસ્યા કરનાર પોતાના આત્માને ખોવે છે, તેમ એ રસથી વિમુખ રહેનારા પોતાના આત્માને ગુંગળાવે છે. કલા એ જીવનનો આવિર્ભાવ છે અને જીવન જ્યાં સુધી સેલ્ફ કોન્શિયસ, આત્મભાની યાને પોતાનું મુખ જોતું ન થાય ત્યાં સુધી કલા પ્રગટતી નથી. આ એમનો કલા વિશેનો છે. કાવ્યમાં ભાષા વિશે ધ્રુવ શું કહે છે? કવિના શબ્દની પાછળ જે પ્રતિભાનું તેજ ઝળકે છે એ વિશ્વમાં ફરી વળીને પ્રકાશ પાથરે છે. એટલું જ નહીં, પણ એની ક્રાંત દૃષ્ટિ વિશ્વને પાર જઈને ત્યાંના અવનવા તેજ આપણી આ જડ અને મર્ત્ય ભૂમિ પર ઉતારે છે. વિશ્વમાં રહીને વિશ્વને ઉજાળનાર દૃષ્ટિ કરતાં વિશ્વની પારના તેમજ પૃથ્વી પર ઉતારનારા કવિઓ મોટા હોય. કાવ્યમાં ન કેવળ અર્થના, જેમાં સામાન્ય અર્થ ઉપરાંત રસ, ભાવ આદિનો પણ સમાવેશ થાય છે, પરંતુ શબ્દનો પણ મહિમા છે, ખાલી અર્થનો મહિમા નથી. બીજી રીતે કહીએ તો કાવ્યમાં વસ્તુ અને આકૃતિ બંને મહત્વના છે. આથી એવું નથી કે દરેક કાવ્યમાં બંને સમાન રહે છે. કોઈમાં વસ્તુ તો કોઈમાં આકૃતિ વધારે આહ્લાદક હોય. કાવ્યના સૌંદર્યની સંપૂર્ણતા તો એ જ માંગે કે શબ્દ અને અર્થનું સાંધણ નજરે પડવું જોઈએ નહીં. બંને મળી એક જ સૌંદર્ય ધારણ કરે, પણ તે સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રત્યેકમાં જો સૌંદર્ય ન હોય તો એ બેના મેળમાં પણ સૌંદર્ય આવવું શક્ય નથી. આ પ્રત્યેકનું સૌંદર્ય બીજાના સૌંદર્ય આગળ પડતું હોઈ શકે. કેટલાક રસજ્ઞજનો એકલા વા વિશેષ શબ્દના સૌંદર્યથી મુગ્ધ થઈ જાય, જેમાં અર્થની વિશિષ્ટતા નહીં જેવી હોય તેવા કાવ્યને પણ તે ઉત્તમ ગણી લે. તો બીજા એ જ પ્રમાણે અર્થના સૌંદર્યમાં ખામી હોય છતાંય કેવળ અર્થના સૌંદર્યમાં જ દોરવાઈ જાય અને કવિતાને શ્રેષ્ઠ ગણી લે. પણ આનંદશંકર બેઉ સૌંદર્યની વચ્ચે સમતોલન સાધવાની વાત કરે છે. તો આ આનંદશંકર ધ્રુવ. અને હું માનું છું હવે તમારે મારી પાસેથી કશું ઉધાર રહેતું નથી. શાંતિથી વાંચો અને પરીક્ષા આપો. સૌને શુભેચ્છાઓ.